શું રોટલા કર્યા છે બેટા કે ઉના ઘેબરા કર્યા છે? જોયું તો ખીચું. બાને તો હરખના આંસુ આવી ગયા. તું આટલું બધું સાંભળે છે પ્રભુ, તારી માને આટલું બધું જતાવે છે. બહુ તમને ખીચું બનાવતા આવડતું હતું? બા એક તો ચૂલો પેટવતા બહુ નથી આવડતું, પણ આજે પ્રભુએ બધું શીખવાડી દીધું. મને માપે નહોતી ખબર કેટલો લોટ હોય ને કેટલું પાણી હોય ને કેટલું જીરું લઉં. મારા ઘરે મારા જ છે એટલે અમે તો કોઈ દી આવું બધું કર્યું, પણ હું અહીંયા જઈને મેં હા પાડી છે. મને વિલેજ ગમે છે, મને ઠાકોરજી, આપણા ઘરે ઠાકોરજી છે ને, મારા ઘરે સંબંદર કે વ્યાપારી બધાય ભગવાન. વહુને વાલ કર્યું ને પ્રભુને આમ સામો જોઈને આંખમાં હરખના આંસુ આવી ગયા. અને પછી બધાય ખીચો લીધું, બધાય વખાણ, ભાભી પ્રભુ બહુ પ્રેમથી આરોગ્ય છે. એના વરે એને સામું જોઈને ઈશારો કર્યો કે વાહ, તું અમારા બધાની તો વાલી હતી, તો ઠાકોરજી વાલી થઈ ગઈ. તો ઠાકોરજી સાક્ષાત છે અને છે. તમને ને મને પૂરો વિશ્વાસ હોવો જોઈએ. આપણે બધા અટકી જઈએ છીએ ત્યાં. જરાક કંઈક થાય એટલે એમ થાય હવે શું કરશું, પણ એના બદલે એવું વિચારીએ કે હવે પ્રભુને જે કરવું હશે એ મારા હિતનું કરશે. દ્રઢ વિશ્વાસ. પ્રભુ તો અદ્ભુત છે જ, એની લીલાને કોઈ પાર પામે, પણ તમને એનામાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ. બોલો વલ્લભાથી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો આવે. કાલે આપણે આખો દિવસ વ્રજને યાદ કર્યું, કારણ બાંધણીના બેઠકજી ગામની બહાર, ખંભાતના બેઠકજી ગામની બહાર, આજુબાજુ લીલોતરી એટલી સરસ, બેયમાં સરોવર સરસ. એમાં મોરને જોયા એટલે મોરકુટી યાદ આવી. બે જગ્યાએ ગિરિરાજ બાવા, તો ગિરિરાજ બાવાને જોઈએ તો કોને વ્રજની યાદ ન આવે? ખંભાતમાં ઓલા ભાઈ હતા ટ્રસ્ટી, એ મને મારા પગ દુખે હલાય નહીં, મને કે ના તોય હાલો. મેં તો ભાઈ હા મને કે એ હલાવશે, હાલો ને. તો વૃક્ષ ગુસાઈજીના વખતનું એવું લીલું છમ સરસ, પાંદડા. ગુસાઈજીના વખતનું નારેશ્વર તળાવ, કે બેસો અહીંયા, ઠંડી ઠંડી લહેરિયા રે, શ્રાવણિયા મેરા ઝૂલના. બધું આમ વાતાવરણ જોઈને એટલે કાલે વ્રજને યાદ કર્યો. વ્રજ તો જો આપણો જીવનનો શ્વાસ છે. કાંઈ હોય એટલે વ્રજ યાદ આવે છે. હવે માનો કે રીમઝીમ વરસતો વરસાદ ને મોરકુટી હોય ને ત્યાં ઠાકોરજીને સામે જે પધાર્યા હોય ને એ નાની નાની બૂંદની અંદર ભીંજાતા હોય ને સામને જેની ચૂંદડી પલળતી હોય ને ઠાકોરજીને કહેતા હોય કે મારા પિતાશ્રીએ નવી ચૂંદડી લઈ દીધી છે, ભીંજાશે તો ક્યાંક રંગ જાશે તો બગડી જશે. પ્રભુ પોતાનો ઉપરણો સામનેજી ઉપર ઓઢાડતા હોય ને આ બધી વ્રજને યાદ કરો એટલે વ્રજ લીલા યાદ આવ્યા વિના રહી નહીં. તો વ્રજ વિહાર આપણે અત્યારે નંદગાંવની આજુબાજુના સ્થળોનું અનુસંધાન કરીએ છીએ. ગઈકાલે એટલે કે પરમ દિવસે આપણે હાવ બિલાવ ઠાકોરજીને બીવડાવતા, આખી દુનિયાના બીવડાવવાવાળાને યશોદામાં અહીંયા બીવડાવવા, અને ઠાકોરજી પાછા બીએ છે આમ કરીને બેસે. આ કાનુડાની લીલા એવી છે ને કે એકવાર તમે અંદર તન્મય થઈ જાઓ
પછી બહાર ના નીકળી શકો. અને બહાર નીકળવું શું કામ જોઈએ? બહાર નીકળે છો લૌકિક પ્રપંચમાં પડવું, લૌકિક લીલામાં પડવું. એકવાર તમે નક્કી કરી લીધું કે મારે સાક્ષી ભાવ રાખવો છે, પછી શું કામ બીજામાં પડો છે? હું નક્કી કરું છું પણ તોય પાછું જાવ જ છું. પણ રોજ નક્કી કરીને રોજ માનસીમાં યાદ કરશો ને મારા વાલા, તો ધીમે ધીમે લૌકિક લીલા ઓછી થઈ જશે. પણ માહોલ એવું સર્જાય ત્યારે આપણાથી બોલ્યા વિના રહેવાતું નથી. ત્યારે જો આપણે ચૂપ રહ્યા તો સમજી જવાનું હવે પ્રભુ આપણા ઉપર અતિ પ્રસન્ન છે. નહીંતર આપણે બોલીએ ને બોલીએ છીએ વગર માગે સલાહ. અત્યારે દુનિયામાં માગીને કાંઈ નથી મળતું. દુનિયામાં વગર માગે લોકો દેતા હોય ને તો સલાહ, એમાં આપણે બાકાત નહીં. ઘણાને તે હોય કાંઈ ન હોય, અહીંયાથી ન ઉતરતા, ચંપલ પહેરીને કાં આવ્યા, ઓલી બાજુ કાઢો ને, ઓલા કે આ ક્યાં મંદિર છે, પણ થોડાક આઘા અલા ભાઈ. અમે એક વૈષ્ણવ ઘરે ગયા હતા ને વર્ષો પહેલાં, એટલે કે ત્યાં લાઈન કરી છે ને ત્યાં લાઈનમાં ગોઠવજો ચંપલ. બોલો આવી સલાહ દેવાની જરૂર હતી? પણ ઘણાને આવી મજા આવે. તો આજે અંજનો ખર આગળ યશોદાજીનો દહીં વલાવવાના માટના દર્શન બહુ સરસ આપણે જોઈએ જ ખબર છે. એક અંદર છે ઊંડા, આટલું મોટું છે, અને રવૈયો કેટલો મોટો છે. નંદગામથી અંજનો ખર જવાના રસ્તે શ્રી નંદજીના પુરોહિતાણી પૂર્ણમાસીજીનું મંદિર છે. પૂર્ણમાસી છે ને ઠાકોરજીના આમ બહુ કાંઈ હોય ને, બરસાનાના સમાચાર બહુ લઈ આવતા, એટલે ઠાકોરજીને પૂર્ણમાસિયારે બહુ બનતું હતું. રોહિણી કુંડ, રોનકી ઝુનકી કુંડ અને બેઠક છે. હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ અમે તો 1995-97માં જે પરિક્રમા કરી ત્યારે આ બધાય દર્શન કર્યા. આજે જ કહો કે મારા વોટ્સએપમાં 1959નું વૃંદાવન એટલું સરસ તમે જુઓ, અંદર લખ્યું છે કે આ વૃંદાવન પાછું શોધીને આપો ને અમને. છે બ્લેક એન્ડ વ્હાઇટ, કારણ કે ત્યાં તો કલરિંગ હતું નહીં, પણ તમે દર્શન કરો તો રાજી થઈ જાઓ. અહીં પ્રભુએ રોનકી સખીને શૃંગાર કરેલો. રોનકી ઝુનકી બંને સખી હતા. બંનેએ સલાહ કરીને શ્રી રાધાજી તથા શ્રી કૃષ્ણને પરસ્પર બોલાવે છે કહીને ચતુરાઈથી મિલન કરાવેલું. રોનકી અને ઝુનકી બે સખી હતી. હવે બેયને યુગલ સ્વરૂપે દર્શન કરવા હતા. પણ સામનેજી તો માનો નહીં, રાધાજી વગર બોલાવે આવે નહીં. તો રોનકીએ ઝુનકીને કીધું કે તું સામનેજીને રાધાજીને કે પ્રભુ તને બોલાવે છે. એકચ્યુઅલી નહોતા બોલાવતા. અને રોનકીએ પ્રભુને કીધું, એ કે લે હજી અહીં બિરાજો છે. એ કે કાં? એ કે રાધાજી ક્યારના બોલાવે છે અહીંયા. તો રાધાજી પેલી બાજુથી પધાર્યા અને ઠાકોરજી આ બાજુથી પધાર્યા અને બે ભેગા થયા. તો રોનકી ઝુનકી કુંડ બેનો મેળાપ ત્યાં કર્યો હતો. પ્રભુ કે તે અમારા સુખનો વિચાર કર્યો, કારણ કે મને રાધાજી વિના નથી ચાલતું અને રાધાજીને મારા વિના નથી ચાલતું. તે બેનો મિલાપ કરાવ્યો, એટલે આ કુંડનું નામ બેયના નામ ઉપરથી રોનકી ઝુનકી કુંડ. પ્રભુ આટલુંય દેવું માથે રાખતા નથી. તમારી કોણ જેવી સેવાને હિમાલય જેટલી માને.
અને તમારા હિમાલય જેટલા દોષને રાય જેટલા માને. જો આપણા દોષ પ્રભુ જોવે ને હિમાલય જેટલા, તો આપણે ઘરે રહીએ જ નહીં. કે જા ભાઈ જા. ઓલા મા બાપ હોય ને, દીકરો ગમે એવો હોય, માં તરત બોલે. છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. એમ આપણા ઠાકોરજી એક એક પડે. જો પ્રભુના સ્વભાવમાં એક મોટી ખાસિયત છે, આપણે ભૂલતા નથી અને પ્રભુ બધું ભૂલી જાય. તો પ્રભુ શું ભૂલે? પ્રભુ આપણા બધાય દોષ ભૂલી જાય છે. અને આપણે શું નથી ભૂલતા? આપણે સંસાર નથી ભૂલતા. તો પ્રભુ આપણા દોષ ભૂલી જાય તો આપણે સંસાર ના ભૂલી શકીએ? ના, આપણે હજી તબક્કે પહોંચ્યા નથી. પણ પ્રયત્ન કરીએ તો એકાદું ડગલું ભરી શકીએ ખરા. પ્રભુ કે તું એક ડગલું ભર, બાકી બધું મારા પર છોડ દે. જો તમારે કોઈને ઉચક હોય ને તો નીચા પડવું પડે, પણ નીચેવાળાએ હાથ તો આમ કરવા પડે ને. નાનું છોકરું હોય ને એને એમ કે આવી જા આવી જા આવી જા, એટલે એ હાથ ઊંચા કરે એટલે આપણે તેડી લઈએ. તો ઠાકોરજી કહે છે કે હું તને ઉચકી લઉં, ખાલી હાથ તો આમ કર. પણ આપણે કંઈ નહીં, આમ જ બેઠી છું પલોઠી વાળીને. બસ એકવાર આપણે હાથ ઊંચા કરી દઈએ, છોડી દો બધું પ્રભુ પર. અને છોડ્યા પછી જે આમ નિશ્ચિંત થવાનો આનંદ આવે છે. 84,252 કાંઈ હતું? અત્યારના ઘણાય વૈષ્ણવ એવા ભૂતલ પર બિરાજે છે, પણ આપણને કેમ દર્શન ન થાય? હજી આપણને બધાયના દોષ જોવા ગમે છે. જે દિવસે આપણને આપણા દોષ દેખાશે અને બીજાના ગુણ દેખાશે, ત્યારે પ્રભુ કે હવે આવી જા. પણ હજી આપણને જો આપણા આંખમાં કણું પડ્યું હોય ને, તો હું ગમે એટલી હોશિયારની દીકરી હોઉં, હું કાઢી શકું? એમાં મારે તમને જ કહેવું પડે. તો આપણા દોષ બીજાને દેખાય, આપણને દેખાય નહીં. તે સ્થળ દોમન કદમખંડી આગળ છે, તેને દો મિલન પણ કહે છે. જો દોમન કદમખંડીને દો મિલન સ્થળ પણ કહે છે. પછી પોતાના આંજનું ગામ લઈ ગયા, હિંડોળામાં ઝુલાવ્યા. અત્યારે હિંડોળાનો સમય છે. તમે આંજનું ગામ જાઓ ને તો ત્યાં એટલો સરસ હિંડોળો છે, અને હજી ત્યાં સાવ ગામડા જેવું છે, વ્રજ જ છે. હવે જ્યાં આરસ આવી ગયો ને, ત્યાં આરસ વયો ગયો. અહીંયા હજી આરસ નથી આવ્યું. અમે 2008માં દર્શન, અત્યારની મને ખબર નથી. તો ત્યાં તમે આમ જાઓ એટલે ત્યાં તમને વૃક્ષો ને પછી ત્યાં જળ ને ડંકી ને બધું તમને આમ દેશી જ દેખાય, વ્રજ જ દેખાય. જ્યાં આ રસ આવી ગયો ત્યાં અત્યારે આધુનિકતા આવી ગઈ. જ્યાં આ રસ નથી એ મારું જૂનું વ્રજ છે. માખણ મિશ્રી આરોગ્ય આવ્યા. અહીં ઝૂલાનું સ્થાન છે, અંજન કુંડ છે, આંજની શિલા છે. તમે શિલા પર આજે આંગળી આમ ઘસો ને, આપણે ખબર તમે લગાવ્યું હતું આંજણ, તો આંજણ આવે એટલે બધા આંખમાં લગાવે. કેટલા વર્ષો થઈ ગયા, 5000 ઉપર, છતાં એ આંજની શિલામાંથી આજે પણ આટલા બધા રોજ ઘસે. ક્યાંથી આવતું હશે? એ શિલાને આટલું ઘસો તમે 5000 તો ઘસાઈ ના જાય? ના, એ હિંડોળો એવો છે. આંજના બિહારીનું મંદિર એ છે. આ શિલા પર આંગળી ઘસવાથી કાંઈ ચિહ્ન દેખાતું નથી. તમે આમ ઘસો ને તમને એવું લાગે નહીં આંજણ આવ્યું છે, પણ આંખમાં આંજો ને એ તરત બધા કે લાવે આંજણ આવી ગયું છે. આ કેટલી વિશિષ્ટતા છે બધી વ્રજની. પણ આંખે લગાડતા અંજન લગાવ્યું છે એવું તમને દેખાય.
ભગવાને સામનેજીને અહીં અંજન કરેલું. કજલીવન, કજલી કુંડ, આ બધું અત્યારે તિરોહિત થઈ ગયું છે. આગળ અક્રૂરજી સાથે જતા પ્રભુએ શીઘ્ર પરસો પાછા આવવાનું કહેલું. તેથી સિપરસો ગામ છે. ઠાકોરજીએ કહ્યું હતું ને, શીઘ્ર પરસો, જલ્દી પાછો આવીશ, ભલે આવ્યા નહીં. એટલે એ ગામનું અપભ્રંશ થતા સિપરસો ગામ છે. બોલો વલ્લભાથી મધુરાષ્ટક. ગમનમ મધુરમ. ગોકુળમાં અસુરોના ઉપદ્રવને બહાને ગોકુળવાસીઓને વૃંદાવન ગમન કરવાની પ્રેરણા કરી.